તો હેલો ગાઈસ, કેમ છે બધા? તો બધાને પહેલા તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને મિત્રો કોમેન્ટમાં લખી દીજો જય રામાપીર, જય રામાધણી. અને મિત્રો આજે સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે. અને મિત્રો હે ને મને હે ને આ દાંતમાં હે ને બહુ દુખે. આ પેલું દાંતના ટેકે ચામડું આવે ને અવાળગું ફૂલી ગયું એમ કે અમારી દેશી ભાષામાં. તો આ ચામડું ફૂલી ગયું, જોર દુખે છે. તો એટલા માટે હે ને આ જોઈ શકો તમે હળદર ને મેઠાવાળું દાંતણ કરવું અને લગાડવું. અને ગાઈસ તમે અમારા જયુંને જોઈ શકો એની સ્માઇલ, ક્યુટ સ્માઇલ છે, ક્યુટ. હું કેવું જયું? હા, આપણે બધાને ગાઈસ લોકોને હાય કર દે, હાય એમ કર. હા, જયું હોશિયાર બહુ હો ગાઈસ. તો બ્લોગમાં આજે મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. આજે છે ને બહુ મજા આવવાની છે. અને પેલો પંખો બેઠેલો ને પેલો આ બધો પંખા પેલો પંખો આ હે ને બેઠેલો ને એનો હે ને આજે બર્થડે છે. તો કોમેન્ટમાં વિશ કરી દેજો એને, હેપી બર્થડે કરી દેજો આજે. ઓકે ગાઈસ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. મેં જસ્ટ ઉઠ્યો એટલે હવે નાવા ધોવાનું બાકી છે, નાહી ધોઈ અને પછી તમને મળો પાછો. તો ગાઈઝ આપણે આવી ગયા છે પંકુભાઈના ઘરે, જોઈ શકો. અને પંકુભાઈના ઘરે દેખો ખાટલે કૂતરો હોઈ રહ્યો, ડોગી એ ડુફા અને જો આપણી બાઇક ત્યાં પડી છે ઉપર રોડ પર. અને આ કંઈક આવું પંકુભાઈનું ઘેર છે, તમે જોઈ શકો છો. પંકુભાઈના ઘરથી નજીક આ મસ્ત સરસ મજાનું એવું લોકેશન છે. તો આપણે એ ડીપ થોડી કાંઈ ઊભી રાખી દીધી છે. અને દેખો કેવી લાગી રહી છે આપણી રાની, કોમેન્ટ કરજો. હા દેખો હે આપણે હાર બાર હતો એ આજે છોડીને મતલબ કાઢી અને પાણીમાં પધરાવી દીધું છે આપણા ઘેરે. તો જોઈ શકો તમે આપણી ડ્યુક રાણી કેવી લાગે છે, કોમેન્ટ કરજો. અને મોસ્ટ ઓફલી અમારો પંકુભાઈ છે ને પહેલાં અહીંયા જ રીલ શૂટ કરતો. અહીંયા બહુ મસ્ત સીન આવ્યો. મેં બી ઘણી અહીંયા રીલ પેલા આના પાણમ શૂટ કરી લઈએ, કેમ કે સીન જ એવું આવે છે અહીંનું. તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી મુકાભાઈની દુકાને. હા જોઈ શકો આપણા મુકાભાઈ. મારા કલેજા મહાદેવ. બસ કાળા કાઢી રહ્યો. કેવું પછી મુકાભાઈ સાંજે પેંડા તો આલો જ પડી મારા, પણ પેંડા ઈગો ખાઈ જ ગયો. તમે જોઈ શકો મુકાભાઈની દુકાન આવી કંઈક મસ્તની છે. કલેક્શન તો બારે તગડું છે ગાઈસ, જોઈ શકો. અને ટૂંક જ સમયમાં મુકાભાઈને અહીંયા લગભગ બૂટ અહીંયા સેટ કરવા વાળા છે એવું લાગી રહ્યું મને. જો દેખો મુકાભાઈને મતલબ કલર એક નંબર મારેલો છે ગાઈસ. કેમ મુકાભાઈ તમે માણસથી રાખતા? પોતે જ મુકાભાઈની દુકાનમાં આવો ને એટલે મુકાભાઈ પોતે જ જોવા મળશે. અને એમના ભાઈ છે યોગેશભાઈ, એ જોવા મળશે. અને તમે જોઈ શકો આપણે કંઈક આ કેવા લાગી રહ્યા કોમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભમરેચી માતાના બાગમાં આવી ગયા છે. અહીંયા છે ને મોસ્ટ ઓફલી ઘણા બધા ક્રિએટરો આવેલા છે, તો તમને બધાને મુલાકાત કરાવીશ. અને મારી સાથે છે પંકુભાઈ અને આગળ જો આપણા સુરજભાઈ, જો પેલા હિરોઈન એવા દેખાઈ રહ્યા છે ગાઈઝ. હા એટલે આ કયા મૂકો ભાઈ આવી ગયેલો એમ ને? હા પેલો એક ભાઈ બત્તી મારો પેલો દેખાતો નથી પેલી બાજુ. ભાઈ જય માતાજી ભાઈ, જય માતાજી પંકુભાઈ. તમારી સાથે બેઠા કોઈ બધા હો મુકે ભાઈ આવો. હા ભાઈ छोड़ दे तो फोन पकड़ दिया काय પેલો કોણ આવે બીજો? બસ આવે એટલે મારો ભાઈ વિશાલ. આમને જરી પ્રમોશન કર દો. હા આ વિશાલ આપણે પ્રમોશન ની જરૂર નહીં પડતી, આઈડી દેખાય તો ફોલો મારી જ દેવો. તો બધા મિત્રો છે ને ચાલતા ચાલતા ભમરેચી માતાના દર્શન કરવા જાય છે. અહીંયા છે ને બધા ક્રિએટરો આવેલા છે, તો ચાલતા ચાલતા જઈએ. આપણી ગાડી ત્યાં મૂકેલી છે, પણ આપણે ગાડી લઈને નથી જવાનું. ત્યાં ગાડી મંદિર છે ગાઈસ. તો બધા ક્રિએટરો બધા મોસ્ટ ઓફલી ક્રિએટર છે. તો
ચાલો ચાલો જવાનું છે. હા ભાઈ મુકા ભાઈ જરૂર તો બધા ભાવિ ભક્તો આપણા માતાજીના દર્શન કરી લેજો. બમરીજી માતાના બધા ઓલ ક્રિએટરો આવી ગયેલા છે, બધા જ દર્શન કરવાનું છે ચાલતા જઈને. फोटो लो पंकु बापू आप कौन किसका इसका ये तो इधर आ અમારા અજ્જુભાઈ આવી ગયા છે, જોઈ શકો. હેલો ગાઈસ, હું આજે લેટ પડ્યો છું. બહુ લેટ આયા, કેક ને બધું કપાઈ ગયું યાર. તમે બહુ લેટ આયા. બચાવ્યો નહીં યાર, આવું કરવાનું યાર. અરે યાર. ધોકેબાજ, આ પંકુ જ ધોકેબાજ. મને તો મળે કઈ વિચારું મારા ભાગનું ખાઈ ગયો ને તો. આટલું પડેલું એટલે લાવો ને યાર. આટલું પડેલું એટલે લાવો યાર. સલમાન ખાન બીજું આ દો. હા ભાઈ, વેલકમ ચિરાગ ભાઈ. એટલે માસ્ક તો ખોલો યાર. હા ભાઈ, હા ભાઈ આવતા રહો. કઈ છે આપણે નથી હે બેહો બે. તો જોઈ શકો ચિરાગભાઈ આવી ગયા છે. શહેર में હે અલે તું બધું નાખી દીજે ને બધું ક્લિપ. તો જય માતાજી મારા ભાઈઓ, મારું 10K નું મીટઅપ હતું અને બધા ક્રિએટરોને મેં 10K ના મીટઅપમાં બોલાવ્યું હતું અને બધા ક્રિએટરો મારા 10K ના મીટઅપમાં આવ્યા છે. તો એ બધા ક્રિએટરોનો દિલથી આભાર માનું છું. તો બોલ ભમરેસી માત કે જય. તો મિત્રો અમારા સુરજભાઈનો 10K આજે કમ્પ્લીટ થયા આ ભાઈના. તો બધા ક્રિએટરો બધા ક્રિએટરો અહીંયા ભેગા થયેલા. જેમને આ મુકાભાઈને તમે નહીં ઓળખતા પણ આ ભાઈને ઓળખતા હશો. આ મસ્ત આદમી છે. અને પંકુભાઈ
આ ભાઈ પાછા 1 મિલિયન વાળા હો. મોહમ્મદ મુન ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. અને આ રહ્યો લે મેં અને આ ભાઈ અને આ ભાઈ મેન. બસ મંદિરે જઈએ. હા લીધો 0.5 માં લઈ રહ્યો છે. વાંધો નહીં. तो गाइज हम फाइनली यहाँ पे पहुँच गए हैं और गाल सूजन की तो कुछ अलग ही एक्साइटमेंट है, लेकिन वो कैमरे के पीछे इसलिए कुछ बोल नहीं पा रहे। और ये रहा हमारा रवि भाई। हाँ भाई. दो शब्द कुछ बोलो। भाई हम फाइनली आ गए वो 9th फ्लोर वाला मंदिर है वहाँ रामदेव पीर का. तो इधर आ गए. ચિરાગ ને બી તઈએ છે. કોણ? ચિરાગ અમે લોકો હે ને મિત્રો વાतेश नहीं पूछो. સંજેલી ગયા, બહુ મજા આવી ગઈ, મસ્ત મજાનું મંદિર હતું યાર. વાतेश नहीं પૂછો કેમ કે અમારી પાસે હે ને વિડીયો બનાવવાનો હતો એટલે ટાઈમ ઓછો હતો એટલે આપણે મંદિરે દર્શન કરી લીધા. જે આપણા ફેન લોકો હતા ને એમને મળ્યા, મસ્ત મજા આવી ગઈ એમના હાથે મળીને બી. અને અત્યારે આવી ગયા છે આપણે આ જોઈ શકો છો બાબરી તળાવ છે. અહીંયા લોકેશન સારું લાગ્યું એટલે અમે હે ને ઘરે જતા હતા પણ અમારે 1-2 વિડીયો શૂટ કરવા હતા એટલે વિડીયો શૂટ કર્યો અને ઘરે જતા રહીએ કેમ કે ઘરેથી ફોન આવે છે પપ્પાનો, ઘેર આવે એમ કરીને, અને મારા મમ્મીનો બી ફોન આવે છે તો આવે એટલે જઈએ. અને પંકુભાઈને બી ઘેર જવું છે. આજનો વ્લોગ છે ને ગાઈઝ આપણે હવે એન્ડ કરી નાખીએ. અને મિત્રો આજે તો હે ને ગજબ નેક્સ્ટ લેવલની મજા આવી ગઈ, વાત જ નહીં પૂછો એવી મજા આવી ગઈ ને. બધા ક્રિએટરો મળ્યા યાર, વાત જ નહીં પૂછો. બધા ક્રિએટરો આવ્યા હતા, તમને બધા ઓળખતા જ હો. જેને નહીં ઓળખતા હોય મોસ્ટ ઓફલી બધા ઓળખતા જ હોય, નહીં ઓળખતા હોય તો એમને મતલબ કંઈ નહીં ઓળખી લેજો. અને ઘણા બધા ક્રિએટરો આવેલા, તમને મુલાકાત કરાવી બરાબર. અને આજનો વ્લોગ બહુ મજા આવી ગઈ. અને કોમેન્ટમાં લખી દીધો જય બાબારી, કેમ કે આજે તો હે ને મિત્રો આપણે ગયા હતા સંજેલીના મંદિરે એટલે ફૂલ મજા આવી ગઈ તઈ. અને મીટઅપમાં તો એટલી ડેન્જર મજા આવી ગઈ વાત જ નહીં પૂછો. અને આપણે નેક્સ્ટ વાળો વ્લોગ કેવો લાવીએ કોમેન્ટ કરીને કહેજો. અને આપણે વ્લોગ કેવા લાવવા જોઈએ એ બી કોમેન્ટ કરીને કહેજો. અને મિત્રો આટલા સુધી તમે વિડીયો દેખતા હોય ને તો મારે બીજું કશું જ નથી કહેવું, એને દિલથી યાર સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો વિડીયોને. અને કોમેન્ટમાં લખી દેજો, આમ કોમેન્ટ પરાઈ જવી જોઈએ જય બાબારી જય રામાપીરની બરાબર. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ. બાય બાય.